વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર તમે જુઓ તો બે RHS છે. એક તો તમારે આ LHS જે આટલી છે એના માટે તમારે RHS આ પ્રૂવ કરવાનું છે, sec સ્ક્વેર થેટા માઇનસ cos x સ્ક્વેર થેટા. એટલું પ્રૂવ થઈ ગયા પછી આના બરાબર આ છે એવું પ્રૂવ કરવાનું છે. પણ અત્યારે આપણે જે બોક્સ બનાવ્યું છે એના પર જ કોન્સન્ટ્રેટ કરીએ. એ પ્રૂવ થઈ જાય પછી આપણે આના વિશે વિચારીશું. આમાં વિદ્યાર્થી મિત્રો LHS લખીએ આપણે. LHS ઇઝ ઇક્વલ્સ ટુ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે LHS ની અંદર કન્વર્ઝન કરીએ તો આ જે tan થેટા છે તો તમને ખબર હોવી જોઈએ tan થેટા ઇઝ ઇક્વલ્સ ટુ sin થેટા અપોન cos થેટા. જો તમને સૂત્ર ખબર હશે તો જ તમે ગણી શકશો દાખલાઓ. cot થેટા બરાબર cos થેટા અપોન sin થેટા. હવે છેદની વાત કરીએ તો છેદમાં આપણી પાસે શું છે? sin થેટા ઇન્ટુ cos થેટા. અંશમાં વિદ્યાર્થી મિત્રો મેં લસા લીધો તો cos અને sin નો લસા થશે cos અને sin બંને, રાઈટ? છેદમાં cos sin બંને હોવા જોઈએ. અહીંયા છેદમાં cos થેટા છે તો ઉપર નીચે લખી દઈશ sin થેટા. અહીંયા sin થેટા છે તો ઉપર નીચે લખી દઈશ cos થેટા અને છેદમાં sin ઇન્ટુ cos. હવે sin થેટા ઇન્ટુ sin થેટા શું થઈ જશે? sin સ્ક્વેર થેટા. એટલે અહીંયા હું લખીશ sin સ્ક્વેર થેટા માઇનસ cos થેટા ઇન્ટુ cos થેટા cos સ્ક્વેર થેટા અને અહીંયા છેદમાં શું લખીશ? sin થેટા ઇન્ટુ cos થેટા અને હજુ છેદમાં આવી જઈએ આપણે તો આ જે છે તે કોપી કરીશ sin થેટા ઇન્ટુ cos થેટા. હવે આના છેદમાં કંઈ નથી તો લખાય 1. હવે આ આખું અંશ અને છેદવાળું છે, ફ્રેક્શન છે, આ બી ફ્રેક્શન છે. હવે આને મારે નીચે જે છે છેદમાં બધું તેને મારે જો ગુણાકારમાં લખવું હોય તો શું કરવું પડે? રેસિપ્રોકલ કરવું પડે, વ્યસ્ત કરવું પડે. તો અહીંયા એનું વ્યસ્ત લખીશ. તો આ વિદ્યાર્થી મિત્રો મેં અંશમાં જે હતું sin સ્ક્વેર થેટા માઇનસ cos સ્ક્વેર થેટા અપોન sin થેટા ઇન્ટુ cos થેટા લખી દઉં. આનું વ્યસ્ત કરીશ એટલે કે એક ઉપર આવી જશે અને છેદમાં લખીશ 1/છેદમાં sin થેટા ઇન્ટુ cos થેટા. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ તો હવે શું થઈ જશે? તો ઉપર sin સ્ક્વેર થેટા માઇનસ cos સ્ક્વેર થેટા, sin સ્ક્વેર થેટા માઇનસ cos સ્ક્વેર થેટા અને છેદની વાત કરીએ તો છેદમાં sin થેટા ઇન્ટુ sin થેટા કરીએ તો sin સ્ક્વેર થેટા મલ્ટીપ્લાય બાય cos થેટા ઇન્ટુ cos થેટા કરીએ તો cos સ્ક્વેર થેટા. એટલે આ બંનેનો મેં ગુણાકાર કરી નાખ્યો sin સ્ક્વેર થેટા ઇન્ટુ cos સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો મારે જે જોવે છે તે sec અને cosec જોવે છે. તો એની માટે હું શું કરીશ? મારે પ્રૂવ ધેટ તરફ જવાનું છે, મારે મારી RHS તરફ જવાનું છે. તો આ જે sin સ્ક્વેર થેટા ઇન્ટુ cos સ્ક્વેર થેટા છે તે કોના છેદમાં છે? તો આના છેદમાં પણ છે અને આના છેદમાં પણ છે. તો હું સેપરેટ કરીશ. sin સ્ક્વેર થેટા અપોન sin સ્ક્વેર થેટા ઇન્ટુ cos સ્ક્વેર થેટા માઇનસ, કારણ કે અહીંયા માઇનસ છે, cos સ્ક્વેર થેટા અને એના છેદમાં પણ લખીશ sin સ્ક્વેર થેટા ઇન્ટુ cos સ્ક્વેર થેટા. હવે જે કેન્સલ આઉટ થતું હોય તે કરી નાખીશ. તો આ sin સ્ક્વેર થેટા ગયું, આ cos સ્ક્વેર થેટા ગયું. તો હવે તમને ખ્યાલ આવશે કે તમે પ્રૂવ ધેટ તરફ જઈ રહ્યા છો. એટલે આ થઈ ગયું 1 cos સ્ક્વેર થેટા માઇનસ 1 sin સ્ક્વેર થેટા. હવે કોસનું રેસિપ્રોકલ એટલે કે એના વ્યસ્તમાં કોણ જશે? તો કોસનું થશે sec. એટલે આનું થશે sec સ્ક્વેર થેટા. તમને વ્યસ્તવાળી એકવાળી જોડીઓ ખબર હોવી જોઈએ. અને આનું થશે cosec એટલે sec સ્ક્વેર થેટા માઇનસ cosec સ્ક્વેર થેટા. અને આ જો સ્ટેપ તમને દિમાગ નહીં ચાલે, આઈડિયા નહીં આવે તો તમે આ સોલ્વ કરી શકો નહીં. હવે મને મળી ગયું sec સ્ક્વેર થેટા માઇનસ cosec સ્ક્વેર થેટા. એમાં દરેક દાખલામાં તમારે અલગ અલગ વિચારવાનું રહેશે. હવે આના બરાબર મારે પ્રૂવ કરવાનું છે tan સ્ક્વેર થેટા માઇનસ cot સ્ક્વેર થેટા. ઓકે, તો આપણે લખી દઈએ. હવે જે છે એના માટે આ LHS થઈ જશે, રાઈટ? તો અહીંયા લખી દઈએ LHS ઇઝ ઇક્વલ્સ ટુ sec સ્ક્વેર થેટા માઇનસ cosec સ્ક્વેર થેટા. અને આની માટે મારે પ્રૂવ કરવાનું છે tan સ્ક્વેર થેટા માઇનસ cot સ્ક્વેર થેટા. ઓકે, હવે ત્રિકોણમિતીય ગુણોત્તર છે તો અહીંયા લખી દઉં કારણ કે આપણને એની જરૂર પડવાની છે. પહેલું છે sin સ્ક્વેર થેટા પ્લસ cos સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બીજું છે 1 પ્લસ tan સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ sec સ્ક્વેર થેટા અને ત્રીજું છે 1 પ્લસ cot સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ cosec સ્ક્વેર થેટા. હવે અહીંયા હું કિંમત મૂકીશ. sec સ્ક્વેર થેટા બરાબર લખી દઈશ 1 પ્લસ
ટેન સ્ક્વેર થેટા માઇનસ બ્રેકેટમાં લખીશ કારણ કે સાઇન ચેન્જ થાય બાર માઇનસ તો કોસેક સ્ક્વેર થેટા બરાબર છે 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા. હવે શું થશે 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા માઇનસ 1 માઇનસ કોટ સ્ક્વેર થેટા. હવે આ પ્લસ 1 આ માઇનસ 1 ગયું એટલે શું વધ્યું ટેન સ્ક્વેર થેટા માઇનસ કોટ સ્ક્વેર થેટા. સો અહીંયા લખી દઈશ ટેન સ્ક્વેર થેટા minus cot square theta and that is again equals to RHS. So it is proved. I think આ દાખલામાં તમને સમજ પડી હશે. Thank you so much for watching my video. Google App Store માંથી Google Play Store માંથી અમારી એપ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો કોર્સ ઓફલાઈન મોડની અંદર પણ ઉપલબ્ધ છે. તમને કંઈ કન્ફ્યુઝન ફીડબેક માટે તમે મોબાઈલ નંબર જે સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છે અથવા મારા કસ્ટમર કેર નંબર અથવા www.kachwa.com પર જઈને અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ.